સોતલથાણ પોલીસ મથક ખાતે એક મોડેલ દ્વારા સોશિયલ મીડિયા પર વિડીયો અને ફોટા વાયરલ કરવા તેમજ એસિડ એટેકની ધમકી આપવા બાબતે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદમાં મોડેલના વ્યક્તિગત ફોટા અને વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરવામાં આવ્યા હતા અને તેને ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવી હતી। પોલીસ દ્વારા મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। અલથાણ પોલીસ મથકમાં નોંધાયેલી આ ફરિયાદમાં મોડેલે જણાવ્યું છે કે તેણીના કેટલાક અંગત વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરવામાં આવ્યા છે, જેના કારણે તેણીની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે। ઉપરાંત અજાણ્યા શખ્સો દ્વારા તેણીને ફોન કરીને એસિડ એટેકની ધમકી પણ આપવામાં આવી રહી છે, જેના કારણે તે ગભરાટ અને ભયની સ્થિતિમાં જીવી રહી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અલથાણ પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી છે। પોલીસની ટીમ હાલમાં તમામ ટેકનિકી પુરાવા એકત્રિત કરવામાં વ્યસ્ત છે। અંતર્ગત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો અને ફોટાની ચકાસણી તેમજ આઈપી એડ્રેસ અને અન્ય ડિજિટલ પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અલથાણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી ચૌહાણે આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અમને એક મોડેલ દ્વારા ફરિયાદ મળી છે કે તેના ફોટા અને વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરવામાં આવ્યા છે અને તેને જાતે મારી નાખવાની અને એસિડ એટેક કરવાની ધમકી મળી રહી છે। અમે તાત્કાલિક ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે। મોડેલનું નિવેદન લેવામાં આવશે અને તમામ ટેકનિકી પુરાવા એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રસપ્રદ વાત એ છે કે આ અગાઉ પણ મિતેશ જૈન નામના શખ્સ વિરુદ્ધ સુરતના વિવિધ પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાઈ ચૂકી છે। જોકે હાલની આ ફરિયાદમાં મિતેશ જૈનનું નામ સામે આવ્યું છે કે કેમ તે અંગે પોલીસે સત્તાવાર પુષ્ટિ આપી નથી। પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે કે અગાઉના કેસો અને નવા કેસ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં। પોલીસે મોડેલની સલામતીને ધ્યાનમાં રાખીને જરૂરી સુરક્ષા પગલાં લેવાની ખાતરી આપી છે। આ મામલે તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે અને ટૂંક સમયમાં જ ગુનેગારો સામે કડક કાર્યવાही કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું। हाँ, ये मितेश संपत जैन जो जिनसे मेरी मित्रता थी और 2024 में मैंने इनके ऊपर रेप केस किया था, जिसके लिए इनके ऊपर जिनसे ये जेल भी गए थे और जेल से आने के बाद भी इनका लगातार टॉर्चरिंग परेशान करना आज तक जारी रहा है। मैंने बीच में कितनी सारी कंप्लेन एफआईआर भी की हुई है, जिससे अभी बीच में आपने सुना होगा कि उन्होंने हमारी गाड़ियाँ जला दी थी घर की, तो उसके अगेंस्ट भी हमने कंप्लेन की हुई है। अभी एक आज वापस से मैंने कंप्लेन की है जिसमें उन्होंने अपने इंस्टाग्राम अकाउंट पे मेरे न्यूड फ़ोटोज़ वायरल किए हैं और मुझे एसिड अटैक की धमकी दी है और इस तरह से उनका परेशान करना जारी है। એમાં મોડલે એક ફરિયાદ કરેલી છે કે એના ઉપર મેં એસિડ એટેક કરવાની ટ્રાય કરું છું અને પ્લસ એના ફોટો વાયરલ કરું છું। મેં એને કોઈ બી એસિડ એટેકની ધમકી આપી નહીં। અગર એની પાસે કોઈ બી એસિડ એટેકની મેં ધમકી આપી હોય, મારી કોલ રેકોર્ડિંગ હોય યા મારા કોઈ બી મેસેજ હોય તો એ પોલીસમાં પુરાવા આપે। એની પાસે કોઈ પુરાવા છે નથી। પ્લસ એને એક મૂકેલું છે કે ભાઈ મેં એના ફોટો વાયરલ કરું છું। મેં એના કોઈ બી ફોટો વાયરલ કર્યા નથી। એના ફોટો પહેલાથી ઇન્સ્ટાગ્રામ પર 2020 થી ઢગલા ફોટો એને જે પડાવેલા છે ફોટોગ્રાફરથી એ લોકોએ મૂકેલા છે ને હજારો લોકોએ એને શેર કરેલા છે ને નોર્મલ વ્યક્તિ માધ્યમથી મેં બી એને નોર્મલી શેર કર્યું છે ને મને જ્યારે લાગ્યું કે આ ખોટું છે એટલે મેં એને પાછું અનસેન્ડ કરી નાખ્યું 1 કલાકમાં। તો એ વિરુદ્ધમાં એને અલથાણ પોલીસ સ્ટેશનમાં મારી એફઆઈઆર નોંધ કરાવી। અલથાણ પોલીસ સ્ટેશનમાં ગત 20 ફેબ્રુઆરી 2025ના રોજ ભોગ બનનાર જે છે એમણે આવીને રજૂઆત કરેલ કે પોતાના ફોટા જે છે એ આ કામના આરોપી મિતેશ સંપતલાલ જૈન દ્વારા પોતાની ઇન્સ્ટાગ્રામની ચેનલ પર અપલોડ કરેલા હોય તે બાબતનું સ્ક્રીન રેકોર્ડિંગ રજૂ કરતા કાયદાકીય રીતે આઈટી એક્ટની કલમ 66 તથા 67 અને 67 એ મુજબ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે। અગાઉ પણ કઈ રીતની ફરિયાદ? અગાઉ જે છે આ કામના ભોગ બનનારે અલથાણ પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ દાખલ કરેલ છે। આ ઉપરાંત ઉમરા પોલીસ સ્ટેશન તથા વેસુ પોલીસ સ્ટેશનમાં પણ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। કઈ રીતની કાયદાકીય કાર્યવાહી? આ કામે જે છે આ કામે ભોગ બનનાર દ્વારા જે વિડીયોગ્રાફિક પુરાવો આપવામાં આવેલ છે તેને પંચનામું કરી કબજેલી એફએસએલમાં મોકલવામાં આવશે અને પુરાવો મળતા જે છે નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે।